ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દ્વારા ભિલોડા અને શામળાજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભિલોડા નીરસાગર પ્લાઝાથી મામલતદાર કચેરી સુધી આદિવાસી સમાજ દ્વારા ચેતરભાઈના સમર્થનમાં ભવ્ય પદયાત્રા યોજવામાં આવી હતી। આ પદયાત્રામાં આદિવાસી સમાજના યુવા ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, સામાજિક કાર્યકરો ચેતરભાઈના ન્યાય માટે અલગ અલગ બેનરો સાથે તેમજ સમગ્ર આદિવાસી સમાજ હું ચેતરભાઈની સાથે છું તેવું સમર્થન આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને ચેતરભાઈ વસાવા અને અન્ય 9 વ્યક્તિ તેમજ 18 દિવસના ભૂલકાને જેલ મુક્ત કરવામાં આવી તે ઉદ્દેશથી ભિલોડા મામલતદારને અને શામળાજી મામલતદારને આવેદનપત્ર આપી તમામને તારીખ 5/7/2026 સુધી જેલ મુક્ત કરવામાં આવી। અગર જેલ મુક્ત નહીં કરવામાં આવે તો અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના તમામ ડેમ, જળાશય અને નેશનલ રોડ રસ્તા બંધનું એલાન આપવામાં આવશે તેવું આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। જોહાર, જય આદિવાસી, જય સંવિધાન। આજે 23 તારીખે જે ઘટના ઘટી, એક નાનું માસૂમ બાળક જે 18 દિવસનું બંધારણની જોગવાઈ એવી છે કે જે 5 વર્ષ નો બી ગમે તેવો કેસ હોય, બાળક એની જોડે હોય તો 5 વર્ષે એ જેલની અંદર જઈ શકે, ત્યારે એક 18 દિવસનું બાળક આજે અમારું સમાજને લઈ જે વ્યક્તિ અવાજ ઉઠાવનાર ચેતર વસાવા અને આજે એના માટે જે સમાજ માટે અવાજ ઉઠાવ્યો અને આજે એના પરિવારને 18 દિવસના બાળકને લઈને જેલમાં જવું પડ્યું, ત્યારે અમે સમસ્ત આદિવાસી સમાજ તરફથી એક આવેદનપત્ર શામળાજી મામલતદાર કચેરી આપવા આવ્યા હતા। ત્યારે અમે આમાં જે લખવાનું હતું, લખાણથી જે પ્રોસેસ કરવાની હતી અમે પોકાડી છે અને આનો જો ન્યાય મળે તે માટે જ અમે આવ્યા છીએ, કેમ કે 18 દિવસના બાળકે કોઈ ગુનો કર્યો નથી। ચેતરભાઈ વસાવા સમાજ માટે અવાજ હતો। આજે આ વિસ્તારની વાત કરીએ કે અમે બી ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવીએ, એક ધારાસભ્યની આ કન્ડિશન હોય તો અમારી શું થઈ શકે, તો આ બી એક વિચારવા જેવી બાબત છે। એટલે આજે અમે એક સમાજના અવાજ ઉઠાવનાર વ્યક્તિના પડખે ઊભા છીએ। જોહાર, જય સંવિધાન, જય આદિવાસી।